આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને મહત્વપૂર્ણ ખનીજોમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું. મહાકુંભમાં થયેલી દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ. ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાના ગુઆન્ટાનામો ખાડીમાં યુએસ નેવી બેઝ પર 30,000 બેડનું સ્થળાંતર અટકાયત કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી. રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને આગામી 3 થી 4 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને મહત્વપૂર્ણ ખનીજોમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશન અંગે કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય ભારતના હાઈટેક, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ અને અન્ય મુખ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. તેમણે ઉમેર્યું કે સુધારેલા ઇથેનોલ પ્રાપ્તિ ભાવ સંબંધિત નિર્ણય ઇથેનોલ ઉત્પાદન અને મિશ્રણ લક્ષ્યોને વધારવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે તે ક્રૂડ આયાત ઘટાડવામાં, ખેડૂતોને સશક્ત બનાવવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે. સંસદના બજેટ સત્ર અગાઉ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે. શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26ને રજૂ કરશે. 5 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચારે વેગ પકડી રહ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રેલીઓ, રોડ શો અને ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને તેમના ઉમેદવારોની તરફમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક ચૂંટણી રેલીમાં આમ આદમી પાર્ટી પર યમુના નદી વિશે જુઠ્ઠાણું ફેલાવવાનો અને દિલ્હીના રહેવાસીઓને ખોટા વચનો આપવાનો આરોપ લગાવ્યો. દરમિયાન કોંગ્રેસે મફત આરોગ્ય વીમો આપવાનું વચન આપતા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 2 જાહેર રેલીને સંબોધિત કરી, જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 3 મેગા રોડ શો કર્યા હતા. પ્રયાગરાજના સંગમ તીર્થ ખાતે થયેલી દોડધામમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે. सभी घटनाएं मर्माहत करने वाली भी हैं और एक सबक भी है, लेकिन हादसे के तह में भी जाने की आवश्यकता है और इसी दिशा से सरकार ने भी तय किया है कि हम इसकी एक जुडिशियल इंक्वायरी भी करेंगे. प्रयागराजना संगम तीर्थ अंगे प्रस्तुत है हमारा प्रतिनिधिનો अहवाल. उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने मुख्य सचिव और पुलिस महानिदेशक को घटना स्थल का दौरा कर जांच करने के निर्देश दिए हैं. वे हालात का जायजा लेंगे और मुख्यमंत्री को अपनी रिपोर्ट सौंपेंगे. इसके अलावा मुख्यमंत्री ने घटना की गहराई से जांच करने के लिए 3 सदस्यीय न्यायिक आयोग का भी गठन किया है. भविष्य में इस तरह की घटना न हो, इसके लिए भी समिति अपना सुझाव देगी. आयोग 1 महीने के भीतर अपनी रिपोर्ट सरकार को सौंपेगा. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, प्रयागराज. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાના ગુઆન્ટાનામો ખાડીમાં યુએસ નેવી બેઝ ઉપર 30,000 બેડનું સ્થળાંતર અટકાયત કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી છે. આ નવું કેન્દ્ર હાલની ઉચ્ચ સુરક્ષા જેલથી અલગ હશે અને તેમાં ગેરકાયદેસર વિદેશીઓને રાખવામાં આવશે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા સંચાલિત આ સુવિધા હાલની જગ્યાનું વિસ્તરણ કરશે અને દરિયામાં રોકાયેલા સ્થળાંતર કરનારાઓને રાખી શકશે. દરમિયાન ક્યુબાની સરકારે આ પગલાંની નિંદા કરી છે અને તેને ગેરકાયદેસર અને અમાનવીય ગણાવ્યું છે. ગ્વાન્ટાનામો ખાડી લાંબા સમયથી વિવાદાસ્પદ રહી છે. ભૂતકાળમાં અટકાયતીઓ સાથે દુર્વ્યવહારના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. અમેરિકન લોકશાહીના કાયદાના નિર્માતા આર.ઓ. ખન્નાએ જાહેરાત કરી છે કે રિપબ્લિકન સહયોગી રીચ મેકકોર્મિક તેમની સાથે દ્વિપક્ષીય કોંગ્રેશનલ કોકસ ઓન ઇન્ડિયાના સહ-અધ્યક્ષ તરીકે જોડાશે. તેઓ માઇક વોલ્ઝનું સ્થાન લેશે. માઇક વોલ્ઝ હવે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત થયા છે. પ્રતિનિધિઓએ એન્ડી બાર અને માર્ક વીસી ઉપ-અધ્યક્ષ તરીકે સેવારત રહેશે. બ્રેડ શેરમન, જેમણે અગાઉ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, તેઓ સેવા આપવાનું યથાવત રાખશે. ભારત સાથે મજબૂત ભાગીદારી તેમના અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.
રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે આજે સવારે નવી દિલ્હીમાં રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાશે. દર વર્ષે 30મી જાન્યુઆરીએ રાષ્ટ્ર મહાત્મા ગાંધીના જીવન અને વારસાનું સન્માન કરે છે, જે ભારતના સ્વતંત્રતા સંગ્રામના માર્ગદર્શક હતા. આ દિવસને શહીદ દિવસ અથવા શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે. ભારતના ડી ગુકેશે નેધરલેન્ડના વિઝિંગ ખાતે 2025 ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેણે ગઈકાલે રાત્રે રાઉન્ડ 10માં ડચના ગ્રાન્ડ માસ્ટર મેક વોર્મરેડમને હરાવીને માસ્ટર્સ કેટેગરીમાં પોતાની સરસાઈ યથાવત રાખી છે. ડી ગુકેશે પીર્ક ડિફેન્સનો ઉપયોગ કર્યો અને વોર્મરડેમની એક મહત્વપૂર્ણ ભૂલનો લાભ ઉઠાવીને 27મી ચાલ પર વિજય મેળવ્યો. સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા પછી આ ડી ગુકેશની પહેલી ટુર્નામેન્ટ છે. અગાઉ રાઉન્ડ 9માં તેણે સ્પેનિશ ઓપનિંગ લિયોન લ્યુક મેન્ડોકાને હરાવીને લીડ મેળવી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી પુનરાગમન કરશે. તેઓ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે. મેચ આજે સવારે 9:30 કલાકે શરૂ થશે. વિરાટ કોહલી આયુષ બદનોનીની કેપ્ટનશીપ હેઠળ રમશે. ઉપલબ્ધતા હોય તો ઘરેલું ક્રિકેટ રમવાના બીસીસીઆઈના આદેશ પછી કોહલી સ્થાનિક ક્રિકેટમાં રમશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન DDCAએ જાહેરાત કરી છે કે હંમેશની જેમ આ રણજી મેચોમાં પણ દર્શકો માટે પ્રવેશ મફત રહેશે. ભારતીય હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓની આગાહી કરી છે. શનિવાર સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ આવી સ્થિતિ રહેવાની સંભાવના છે. IMDએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, વિદર્ભ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ આસામ પર નીચા ઉષ્ણકટિબંધીય સ્તરે ચક્રવાતી પરિભ્રમણ છે. તેના પ્રભાવ હેઠળ શનિવાર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMDએ એમ પણ કહ્યું છે કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના ઓડિશા, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં રાત્રિના સમયે ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિ 1 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના ક્ષેત્રના કેટલાક ભાગોમાં આજે સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. હવે અખબારોમાં આજે પ્રકાશિત થયેલા મુખ્ય સમાચાર પ્રસ્તુત કરે છે હર્ષલ પંડ્યા. આજે તમામ અખબારોમાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઘાટ પર થયેલી ધક્કામુક્કીમાં 30ના મોતના સમાચાર તમામ અખબારોમાં જોવા મળી રહ્યા છે. તમામ અખબારોએ આ સમાચારને તસવીર સાથે પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત ઇસરોની અનોખી સિદ્ધિ, ટ્રિપલ તલાકની તમામ FIR અને ચાર્જશીટના ડેટા આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ, શનિવારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે તો તે દિવસે શેરબજાર કાર્યરત રહેશે તેના સમાચાર પણ દરેક અખબારોએ પહેલા પેજ પર છાપ્યા છે. ગુજરાત સમાચારે મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં માતમના હેડિંગ અને તસવીર સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે. સંદેશે મહાકુંભમાં ભાગદોડમાં એક ગુજરાતી સહિત 30ના મોતના સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત ભાસ્કર દૈનિકે મહાકુંભની ધક્કામુક્કીની સાથે સાથે ઇસરોના આગામી 5 વર્ષમાં 100 નવા મિશનને લોન્ચ કરવાના ટાર્ગેટના સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ 13 દક્ષિણ આફ્રિકાના શાંતિરક્ષકોના મૃત્યુ બાદ પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે રાજદ્વારી પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાની હાકલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને મહત્વપૂર્ણ ખનીજોમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું. રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.